હા મને ઈંડા વાળું હે, ઈંડા વાળું લાગે. અરે બગી જુઠ્ઠું નહીં બોલવાનું. આમ જોવો તમે તો ઈંડા તો વેચમાં જ આવે ગુડી. હા તો કહું. ફેંકશો આ બધું ઈંડામાં જ બનેલું હોય. આ કેક ઈંડામાં જ બનેલું હોય ગુડી. મૂવી કઈ છે ખબર? એ જવાની દીવાની. કેટલા વર્ષો પહેલા કરી છે. સ્પોન્સર વાળી કેટલા વર્ષો પહેલા રિલીઝ થઈ ચૂકી છે, બટ આ રિલીઝ થઈ છે. गाइस गुड मॉर्निंग एंड वेलकम बैक टू आवर न्यू व्लॉग. तो गाइस अभी मस्त उठा हुआ एंड अभी ब्रश भी बाकी है. आज तो बहुत ही लेट हो चुका है. मैं तो आई थिंक 8:15 बजे उठा हूँ एंड गुडी 8 बजे उठी है. पहले ज़्यादा बोलते नहीं है एंड पहले ब्रश कर लेते हैं, उसके बाद मिलता हूँ. एंड गुडी अभी चाय बना रही है. અત્યારે બસ કરે છે. 9 વાગ્યા સાજુ ફોર્મ બહુ લેટ થઈ ગયું છે. ઓફિસ જવાનું છે, મોડું થાય છે. ચલો તો આપણે ચાય બનાવી દઈએ અને રોટલી વઘારવી છે. હમણાંથી રોટલી વઘારવાનું સેશન ચાલે છે. દરરોજ રોટલી વઘારીને ખાઈએ છીએ. તે ફટફટ કરી દઉં અને પછી આજે તો બહુ ભાગ કરવું પડશે કેમ કે ઓફિસમાં બહુ બધું કામ છે. ચલો તો હાજી ગાઈસ, તો ફાઇનલી આવી ગયા છીએ આપણે ગાર્ડનમાં અને ખિસકોલીઓ તો ત્યાં ફરે જ છે. આપણે કઈ હવે ચલો રાહ તો જોઈ જ રહી છે. આ ટાઈમ છે મારો, કાલે બહુ મોડો પડે તો જો આમ જો કેવી આવે, મસ્ત આવે છે મસ્ત. આજ તો ભૂખી થઈ લાગતી હતી કેમ કે કોઈ આવ્યું નહીં લાગતું આજ સવારનું. ત્યારે બહુ રાહ જોઈતી હતી. તો આપણે એટલે કેટલી મારે જોડાવા મળી. એક તો બૂટ ઉપર ચડી જઈ. हाँ जी गाइस, तो अभी फाइनली मस्त नहाना धोना हो चुका है हमारा. एंड गाइस अभी है ना, अभी दोपहर के बजे है 1:30. तो गाइस आज मुझे जाना है, मुझे एक दो चीज़ें लेनी है. तो मार्केट में जाना है, तो मुझे लाइट्स लानी है. तो आप लोगों को पता होगा कि गुड्डी के बर्थडे के दिन हमारी जो ये ट्यूबलाइट है, ट्यूबलाइट चली गई है हॉल वाली. तो वो भी खर्चा आ गया है. एंड गाइस थोड़ी दिनों में बहुत ही मस्त अनाउंसमेंट होने वाली है. तो बहुत ही आपके लिए मस्त सी सरप्राइज है. तो आप लोगों को मजा आ जाएगा जब आप लोग सुनोगे तब. बट अभी उसकी प्रिपरेशन चल रही है ना, तो इसलिए थोड़ा डाउन चल रहा हूँ मैं. एक दिन छोड़ के एक दिन में व्लॉग आ रहा है, या तो 2 दिन में एक व्लॉग आ रहा है. तो मैं शॉर्ट व्लॉग तो डाल ही देता हूँ, बट जो आप लोगों को बड़े व्लॉग का जो इंतजार होता है ना, वो आपको थोड़े ही दिन में आपका इंतजार खत्म होने वाला है. एंड गाइस बहुत ही मजा आने वाला है आपको. प्रिपरेशन में हूँ तो थोड़ा मतलब वक्त लगेगा, बट आपको मजा बहुत आएगा जब आप लोग देखोगे एंड सुनोगे तब. હા જોઈ ગુડ નોન થઈ ગયું છે. ગુડ નોન થઈ ગયું. લઈ લો, ચલો તમારું પાર્સલ લઈ લો. આ બધું સરખું કરીને જોજો. હેલ્મેટ લઈ લો. બધું સરખું ના બાપા, હું આવી જ જાઉં. ઓકે, થેન્ક યુ ફોર મી. બાય બાય. ચલો. આ આમની ઓફિસ જુઓ કેટલી બકવાસ છે. આમ જો કેટલો ગંદોળો છે. એ બધું કામ ચાલે છે એટલે શું કામ બાકી ચાલે? ચોખ્ખું જ હોય છે. આવું છે સરકારી અહીંયા કામ. બધું કામ ચાલે છે ને એટલે અત્યારે ગંદુ પડ્યું છે અને આજ રજા નહીં એટલે આજ સાફ સફાઈ ના થાય ને. ચલો ગાઈઝ આપણે નીકળીએ. લેટ્સ ગો. બાય. સારો મતલબ વધારે બોલતો ને એ ટાઈપનું જોવે છે. એ બતાવો તો. ગોલ્ડ મેડલ ની છે? ગોલ્ડ મેડલ ની જ બતાય. લાઈટ વધારે દેખાડી. હા એલઈડી જ આવે એમ ને આખી? બધી એલઈડી જ આવશે. અને ગેરંટી વોરંટી 1 વર્ષની. 1 વર્ષની ગેરંટી એમ ને? હા, 30 to 30 રૂપિયા. ઓકે, આ થોડુંક ચેક કરાવી દો તો. તમારે 23 વોલ્ટનો આવશે. 23 વોલ્ટ ના એમ? અંધારામાં બતાવો એટલે થોડો. ચલો ગાઈસ, ટ્યુબલાઇટ આપણે લઈ લીધી છે. તો અત્યારે બિલ બનાવો છો ભાઈ.
તો મસ્ત છે, મજા આવી ગઈ. ગોલ્ડ મેડલની લીધી છે, ગોલ્ડ મેડલ. હવે જોઈએ કે ભાઈ કેવી આવે છે. અને એક આ બલ્બ લીધો છે બીજો. 1 hour later. ओके गाइस, तो फाइनली मैंने वो लाइट निकल दी है एंड अभी जो हमारी जो नई वाली लाइट है ना वो मैं अभी लगा रहा हूँ. तो मतलब इसके बाद ही हमारा शूट चालू होगा. तो अभी मुझे शूट करना है. तो गाइस मैं शूट यहाँ पे करता हूँ या तो यहाँ पे करता हूँ. तो यहाँ पे बहुत छोटी लाइट है, बहुत कम लाइट है, तो मैं अभी कर नहीं पा रहा था शूट. तो इसलिए मैं इंस्टेंट ऐसे ट्यूबलाइट लेने के लिए गया. तो ये था, तो अभी मैं असेंबल कर रहा हूँ एंड फिर मैं लगा दूंगा. तो देखते हैं कि कितनी लाइट देती है, कितना ब्राइट करती है हॉल को. तो लाइट से चेक करते हैं. चलो असेंबल कर लेते हैं एंड फिर लगाते हैं, देखते हैं भाई कैसा रहता है भाई. लाइट तो चालू कर. કરી કઈ કરી? પેલી ને હા, પાણી પેલી કરી ના કરી? કઈ રસોડાની ઓકે. અલા એ હે? મારા વસા જોરદાર દેતા લે, દેતા લે, દેતા લે. હા, વાહ. લગનની પેલો હોય ને કેમેરા આડા જોડે ફોક્સ એવું એવું જ લાગે ને. એ વાય આવે છે. વાહ વાહ આમ વાહ, કરે. વાહ, વાહ. કેટલાની આવી હા. તારી અલા વગેરે 250 હા? જબરજસ્ત છે હો. જબરજસ્ત જબરજસ્ત લાગે ને. જબર એટલે નેક્સ્ટ લેવલ યાર. તે બધી તો મને તો કઈ દેખાતું જ નહોતું. એ ફીલિંગ આવે. હું યાર તમને ક્યાંનો કહેતો રહેતો મારા બેટા કે આમ જો તો યાર 0.5 માં રાખવી ને તોય વાંધો ન આવે. આમ જુઓ કેવું મસ્ત ક્રિસ્ટલ ક્લિયર. વાહ વાહ વાહ. જો નયા બલ્બ લાવી દિયા અમને. કેટલા ગાયા? તો ચલો ગાઈસ, પાર્ટી આવી ગઈ છે હવે અને ખાય છે. ગુડી, સાંજે શું પ્લાન છે આપણો? સાંજે તો હાલ તો કઈ પ્લાન નહીં. હાલ તો થોડું ખાવામાં આવશે. હજુ તો હા, થોડું ફ્રેશ થવામાં આવશે. આરામ કરવામાં આવશે. ના ના, આરામ કરી લે પેલા તું. તમે કહો ઉખા આગળ ના, મેં તો હમણાં જ ખાધું. શું વાગું? સેવ તરી. ચલો એ જવાની દિવાળી જોવા જવું છે મૂવી. ચલો આ છે ને, ચલો ત્યારે એવું કરીએ. બહુ સ્ટ્રેસમાં છું 2-3 દિવસથી. મને તો રવિવાર નાઈટની બહુ ખુશી થાય છે. આજ કાઢી હે? આવકાશે તે. લેતે લેતે લે, લેતે લેતે લે, લેતે લે. મજા આવી ગઈ. હા, મને ઈંડા વાળું હે, ઈંડા વાળું લાગે અરે મને તો. બકી જુઠ્ઠું નહીં બોલવાનું. આમ જોવો તમે તો ઈંડા તો વેચમાં જ આવે બુડી. હા તો કહું. ફેંકશો નહીં. આખું જોયે, આખું સોફ્ટ સોફ્ટ આવે યાર. એના બંધ થાવ ને ભાઈ. આમ જો કેક છે. તું કે ના કે ગુડી છે ખરું. આ બધું ઈંડામાં જ બનેલું હોય. આ કેક ઈંડામાં જ બનેલું હોય ગુડી. અમે તો ખાવા જો ને નથી આમ ઇન્ગ્રેડિયન્ટમાં ક્યાંય લખેલું. હા જો હશે એ તો પછી આ છુપાઈએ દે, એવું ના હોય કે ઈંડા વાળું છે કે ઈંડા વગરનું. તમે ગાઈઝ કોમેન્ટ કરીને કહેજો. અમે કન્ફ્યુઝ છીએ. હું તો કન્ફ્યુઝ જ છું. મેં તો એક બી ખાધું ને. ગ્રીન કલર એવું થોડું હોય. એટલે કેવી વાત કરે, કેકમાં તો હોય જ એવું. પણ આ તો કેડબરી એ કેડબરી ચોકલેટ તો એ થોડુંક પેલી તો આવે ના, એ તો બરોબર છે. બધું તમે જે કર જાવ ને માન નહીં કહો. ઓકે થઈ ગયું છે. અલા એ દેખાય તો જુઓ. મસ્ત દેખાય ને હવે. હા, ફોક્સ જેવી ફિલિંગ આવે છે. તો આપણે અંધારામાં બેહીએ ને ત્યાં સુધી એવું ને બધે આવા જ બલ્બ હોય. અરે ના આવે. હા એ વાત સાચી કે અહીંયા પેલા રસોડામાં પેલો નોર્મલ બલ્બ હતો ને હવે આપણે આ લગાવ્યો એટલે આપણને તો થોડું એ 9 વોલ્ટનો હતો અને આ 23 વોલ્ટનો છે. એટલે બહુ મસ્ત દેખો દેખો દેખો. ટ્યુબલાઇટ બી એટલી છે. ટ્યુબલાઇટ તો 26 વોલ્ટની છે. આગળ કરતા વધુ છે ને. મને લાગ્યું, મને એવું થયું કે આ તો નવી લાવે ને એટલે થોડો વધુ પ્રકાશ આપતી હશે. ડસ્ટ વસ્ટ ચડી નથી ને ઉપર એટલે તો આમાં પણ સારું રહેશે. જો ને અહીંયા બધે ઉપર ડસ્ટ છે ને એ પણ એકદમ ક્લિયર દેખાય છે. કાલ બધું સાફ હું કરવું. દીવા કરું છું તો દીવા કરીને ચપ્પલ નીકળવા દે. નીચે એટલું છે ને આ રાખવું પડે. પછી આપણે જવાનું છે મૂવી જોવા માટે કેમ કે એ જવાની દીવાની રિલીઝ થઈ છે તો આપણે જોવા જઈએ આજ કેમ કે કાલ સન્ડે છે એન્ડ એમ 2-3 દિવસથી બહુ સ્ટ્રેસ હતો.
આમ 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 હા બસ એક બે દિવસથી બહુ સ્ટ્રેસ હતો તો એવું થયું કે ચલો આજ થોડું માઇન્ડ ફ્રેશ કરી લઈએ અને મૂવી જોવા જઈએ છીએ 8:30 का शो है हमारा तो जल्दी जल्दी भागना पड़ेगा क्योंकि अभी 7:45 बज चुके हैं तो 15 मिनट में वहाँ पे पहुँचना है हमको तो वो थिएटर ऐसा है ना कि उसमें एडवर्टाइज वगैरह कुछ आता ही नहीं है डायरेक्ट चालू हो जाता है मूवी तो जल्दी जल्दी भागना पड़ेगा एंड वहाँ पे जाकर मस्त बातें करते हैं अभी वो तो ऊपर ही है धीरे धीरे आ रही है अपन लोग चलो ઉપર પેલું હોય છે ને ગુડી ચાલુ છે કેન્ટીન ટાઈપ છે ને કંઈક શું કહેવાય ને ફૂડ કોર્ટ ટાઈપ જો એ ફર્નિચર ગુડી અચ્છા પેલું કપડાનું જાળી ઉપર છે ને ફર્નિચર એ કપડાનું તો ઉપર છે જો આ ફર્નિચર કેવા મસ્ત ટેબલ છે ઓફિસ ટેબલ ટાઈમની કમી છે ને કે જાત કરવા નેક્સ્ટ ટાઈમ આપણે શું વહેલા આવશે ચલો નેક્સ્ટ ટાઈમ વહેલા આવશે ઓકે ગાઈસ તો અત્યારે મસ્ત આવી ગયા છીએ અને એ બેઠા છીએ મસ્ત આવી ગયા છીએ વાગ્યા છે 8:15 ના મારી શરત ચલો આપણે રીલ શોર્ટ્સ આવી ગયા છે શોર્ટ્સ આવી ગયા છે મૂવી કઈ છે ખબર છે એ જવાની દીવાની કેટલા વર્ષો પહેલા સ્પોન્સર કરી છે સ્પોન્સર વાળી કેટલા વર્ષો પહેલા રિલીઝ થઈ ચૂકી છે બટ આ રિલીઝ થઈ છે આને તો બહુ જ ગમે છે મેં આ સુધી કોઈ જોઈ જ નથી કે શું છે શું એ નહીં તો મેં તો ચલો આપણે તો નવું મેં નહીં જોઈ એને સોંગ ને એવું બધું સાંભળેલું છે બટ એ જોઈ જ બહુ નહીં ટાઈમ પહેલા જોયેલું છે તો મને એટલું બધું અમુક એવું યાદ નથી બટ તો કાલે રવિવાર છે એટલે કાલે સવારમાં વહેલા ઉઠવાની કઈ ચિંતા નથી અને આપણે હવે જોઈએ હવે આ રીતના બેઠા છીએ આ તો માધુરી દીક્ષિત હે હે मेरी आगोश में होश भी बेहोश होगा ઓહો अभी वक्त है निकल लो भाइयों આ તો કે દેખાતું જ नहीं तो कल सुबह अफसोस होगा ये પહેલા ને इनकी પિક્ચર જ कीमत કંઈક અલગ હતા भला दुनिया तय कर सकती है क्या अच्छा चल इतना बता બધું કમાણી કરી तीनों का बेटा सिर्फ एक शब्द बने સિંગ કેવો મસ્ત લીધો બધું એડિટેડ હોય ને આટલા લેવલ ફોનમાં તો હું બધી વાર જોયું પણ મોટી સ્ક્રીન પર हाँ, મજા આવે એક અલગ ફીલ આવે और ध्यान पूजा जो पौष मास के 11वें दिन से प्रारंभ होकर माघ माह कुंभ, के कुंभ, अंत कुंभ तक मेलो। चलती है। હું જાઉં કેટલા પણ હારું ટ્રેન જ બધી वासियों के दर्शन फुल है। डुबकी ये और तो એવું જ पूज्य रहा। साधु संतों के आशीर्वाद का આમ તો पूर्ण જો प्रसाद આવા ના જવા પેલા કેટલી પબ્લિક હોય ખોવાઈ જવાય આમાં તો ખબર છે કેટલા લોકો ખોવાય છે આની અંદર હા કેમ કે જુઓ ને કેટલી ભીડ આવું જ હોય છે कहते हैं शादी करने का कोई सही वक्त नहीं होती जब कर लो बस तभी से तुम्हारा बुरा वक्त शुरू हो जाता है चलो गाइस फाइनली अभी થઈ हो गया है मूवी फुल रोमांटिक है फुल रोमांटिक अब तक मैं अभी मैं समझ पाया कि यार इतना यंग जनरेशन में इतना क्रेज क्यों है ये मूवी का यार इतनी रोमांटिक है ना यार मैं कहाँ पे आ गया हाँ फ्रेंड्स का भी बहुत मतलब जो फ्रेंड्स का जो दिखाया ना भाई તો હાજી ગાઈસ તો ઘરે આવી ગયા છીએ અને બહુ મજા આવી ગઈ મૂવી જોવાની અને ઇન્સ્ટન્ટલી પ્લાન કર્યો હતો કે મૂવી જોવા જઈએ તો ગુડી આવીને કંટાળી હતી અને હું બી કંટાળ્યો તો ઘરે રહી તો મેં ઇન્સ્ટન્ટલી પ્લાન કર્યો ગુડી ગમે ત્યાંથી જાણી લઈ હોય કે પેલું ચાલે છે એ જવાની દીવાની તો કે ચલન જોવા જવી મને નથી ખબર કે આટલું બધું રોમેન્ટિક હશે
આ તો કંઈક વધારે પડતું રોમેન્ટિક છે અને બહુ પેલું છે. તો આપણે આ બધા જો આમની છોકરીઓને બહુ ગમે ગર્લ્સને, આપણને ઓછું કે હવે સારું છે ફ્રેન્ડ્સ, પણ એ વધારે છે, એ વધારે છે. હા એ બધું ખરું, ફ્રેન્ડ્સ બી છે. આખા મૂવીમાં થોડી સ્ટોરી એવી છે, મતલબ ક્યાંક એવા પાર્ટ છે. અચ્છા. સડક પિક્ચર એને ઓકે તમારે રિવ્યુ લેવો હોય તો ગુડીનો કોન્ટેક્ટ કરો ગાઈસ, બધું તમને કહી દેશે. બરોબર, તો એવું છે. તો બહુ મજા આવી ગઈ અને તો આજના માટે બસ આટલું જ હતું. તો ગાઈઝ આઈ હોપ કે તમને આ વાળો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો તમારે શું કરવાનું તમને ખબર જ છે. આ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો. એન્ડ ગાઈઝ અત્યાર સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મળીએ કાલે, તો ત્યાં સુધી તમે સ્ટે ટ્યુન રહેજો. ચલો ગાઈઝ, બાય. એક દિવસ આ તો મહિના વર્ષોથી હોય ને એવું હોય, ઉપર કામ ચાલે છે. પણ આ જે બ્લેક કલરનું જે છે એવું તો બધું આમ તો જો કેટલું બધું ડરાવનું છે. તમારે ક્યાંય બધી પંચાયત થૂકવાની છે જે હોય